ઉપરવાસમાં તથા પાડોશી જિલ્લા છોટાઉદેપુરમાં પડેલા સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે ઓરસંગ નદીમાં નવા નીરની બમ્પર આવક થતા ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામેથી પસાર થતી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે। લાંબા સમયથી પાણી વગર કોરીકટ ભાસતી ઓરસંગ નદીમાં આ ચાલુ સિઝનમાં પ્રથમ વખત આટલી મોટી માત્રામાં નવા પાણીનું આગમન થયું છે। નદીમાં પાણીનો પ્રવાહ ધસમસતો વહેતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અને નદી કિનારાના દ્રશ્યો મનોરમ બની ગયા છે। ઓરસંગ નદી બે કાંઠે વહેતા જ ડભોઈ તાલુકાના સિદ્ધપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર ફરી વળી છે। નદીમાં નવા પાણી આવવાથી આસપાસના કુવા અને બોરવેલના તળ ઊંચા આવશે, જેનાથી પીવાના પાણીની સમસ્યા હલ થશે। આગામી પાક માટે પણ ખેતીલાયક પાણી મળી રહેતા ખેડૂતોમાં નવી આશાનું કિરણ જાગ્યું છે। ઓરસંગ નદીમાં પાણીની સતત આવક વધી રહી હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સાવધ રહેવાની સૂચના આપવામાં આવે છે। નદીના પટમાં ન જવા તથા સહેલાણીઓને નદી કિનારે જોખમી રીતે ન જવા માટે અપીલ કરવામાં આવે છે।